નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય. મહત્વના સમાચાર. નીટ યુજીની પરીક્ષાની તારીખોને લઈને આવી રહ્યા છે. ફરી એકવાર પરીક્ષા થવાની છે અને જે તારીખો જાહેર થઈ છે તે મુજબ 21મી જૂને નીટ યુજીની પરીક્ષા લેવાશે. એનટીએ નવી તારીખોની જાહેરાત કરી દીધી છે. 3 મેના યોજાયેલી પરીક્ષા રદ થઈ હતી. પેપર લીક થવાને લઈને પરીક્ષા રદ કરવામાં આવી હતી. આશરે 23 લાખ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. ફેર પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે. ઉમેદવારોએ ફરી પરીક્ષાની ફી પણ આપવી નહીં પડે. મહત્વનું છે કે દેશભરમાં 3 મે 2026ના રોજ નીટની પરીક્ષા લેવાઈ હતી અને આ પરીક્ષાનું પેપર લીક થયું હતું. રાજસ્થાન એસઓજીની તપાસમાં ખુલાસો થયો હતો કે પરીક્ષાના 2 દિવસ પહેલા સીકરમાં એક ગેસ પેપર ફરતું થયું હતું, જેમાં અંદાજે 410 પ્રશ્નો હતા અને 120 જેટલા પ્રશ્નો બેઠા પૂછાયા હતા. માત્ર પ્રશ્નો જ નહીં, વિકલ્પનો ક્રમ પણ અસલી પેપર જેવો જ નીકળ્યો, જેને કારણે પેપર લીક થવાની આશંકા પ્રબળ બની અને સીબીઆઈએ પેપર લીકની તપાસ સીબીઆઈને સોંપાતા હવે તપાસ થઈ રહી છે. 23 લાખ વિદ્યાર્થીઓ ફરી નીટની પરીક્ષા આપવી પડશે.